નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા આયોજિત દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026નું ધોરણ 9નું વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. વિભાગ નંબર એ છે ગદ્ય વિભાગ છે. મૃકુંડ ઋષિ તો સખી માર્કંડી આવશે. કમુ તો લોહીની સગાઈ આવશે. ગાંધીજીના પિતાને ખાલી જગ્યા દર્દ હતું તો ભગદરનું હતું. એના પછી વિનોબા ભાવે કહે છે કે ભારતનો ખાલી જગ્યા વૈભવ આદિત્ય છે તો વિચાર આવશે. બાળ મંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે તો માનવતા, પ્રેમ, શિસ્ત વગેરે વગેરે વગેરે. માર્કંડી લેખક શું આપતી હતી? સકરિયા અને અમૃત જેવું પાણી આપતી હતી. એના પછી 7મા નંબરનો પ્રશ્ન છે, ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? ચેપ્ટર નંબર 14માં જોવા મળશે. ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? ચેપ્ટર નંબર 14માં જોવા મળશે મિત્રો. બાબુના સ્વર્ગના અનુભવ તમારા શબ્દોમાં લખો. ચેપ્ટર નંબર 16માં જોવા મળશે. અરુણિમાનું પાત્ર લેખન કરો. ચેપ્ટર નંબર 18માં જોવા મળશે. વિભાગ નંબર બી છે પદ્ય વિભાગ છે. નંબર 11 છે મકરંદ દવે સાઈ અમૃતલાલ ભટ્ટ છે, ઘાયલ છે. નંબર 13 છે શ્રી કૃષ્ણ સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં ભણેલા તો સાંદીપની આવશે. નંબર 14 છે ખાલી જગ્યાના નીરને બાંધીને આપણા દેશને બદલી શકાય, નદીઓ. મિત્રો 15 નંબરનો પ્રશ્ન છે, કોણે કહ્યું કે ખાલી હોય મરી જવાના, દુનિયાની તો દિલમાં ચારે છેડા ભરી જવાના? બરાબર. મનમાં વિચારું છું આ વિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. આ કવિતા છે મિત્રો. નંબર 16 છે આપણે સ્ક્રીન ઉપર. એના પછી મિત્રો નંબર 16 છે ગુજરીના ગોહ કુંજે કાવ્યના કવિના પારબનાથ જીવનનો પહેલો અનુભવ શું હતો? ચેપ્ટર નંબર 5માં જોવા મળશે. નંબર 17 છે મરજીવાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો ચેપ્ટર નંબર 11માં જોવા મળશે. એના પછી નંબર 18 છે ગોદમાંથી કયા ગીતની વિશેષતા જણાવો? ચેપ્ટર નંબર 15માં જોવા મળશે. મારા સપનામાં આવ્યા હારી કાવ્યના ભાવાર્થ સમજાવો. ચેપ્ટર નંબર 17માં જોવા મળશે મિત્રો. એના પછી 20 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોની સાચી જોડણી આપેલા વિકલ્પમાં શોધીને લખવાની છે. તો પહેલી જ મેજબાની આવશે. નંબર 21 છે નીચેના શબ્દની સાચી જોડણી સંધિ આપેલા વિકલ્પમાં શોધીને લખવાની છે. તો મિત્રો સંતોષ આવશે, સંતોષ. એના પછી 22 નંબરનો પ્રશ્ન, શેષ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ કયા વિકલ્પમાં શોધીને લખવાનો છે? બાળપણ છે, બ આવશે. નંબર 23 છે નીચેના સામાસિક શબ્દનો સમાસ આપેલા વિકલ્પમાં શોધીને લખવાનો છે. સિંહાસન તત્પુરુષ સમાસ છે. નંબર 24 છે ભારતીય શબ્દનો કયો પ્રત્યય લાગ્યો છે અને તે આપેલા વિકલ્પમાં શોધીને લખવાનો છે. ભારતીય પર પ્રત્યય લાગશે. નંબર 25 છે માનવતા જાગી ઉઠવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપેલા વિકલ્પમાં શોધીને લખવાનો છે. સહાનુભૂતિ થવી. નંબર 26 છે નીચેના શબ્દોનો વિરોધ શબ્દ આપેલા વિકલ્પમાં શોધીને લખવાનો છે. સ્નિગ્ધ એટલે કોમળ છે. નંબર 27 છે લાંબા સમય સુધી યાદ રહે તેવું ચિરસ્મરણીય છે. નંબર 28 છે કૌંસમાં સૂચના મુજબ વાક્ય રૂપાંતર કરવાનું છે. મારા સપનામાં આવ્યા હરી, નિષેધ વાક્ય બનાવો. મારા સપનામાં હરી ના આવ્યા, હરી ના આવ્યા. નંબર 29 છે ચંદુ વડે પંખો લેવાય છે, ચંદુથી પંખો લેવાયો. નંબર 30 છે નેવામાંથી પાણી ટપ 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 રવાનું કરી આવશે, ટપકતું હતું. નંબર 31 છે શ્રમા શબ્દનો ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખવાના છે. વિભાગ નંબર ડી ની અંદર છે મિત્રો. તમે જોઈ શકો છો અર્થ વિસ્તાર છે, સિદ્ધિદાન જેવરે પરસેવે નહાય અને અહેવાલ છે મિત્રો. બરાબર કે એના પછી મિત્રો ફકરો આપ્યો છે અને આ પ્રશ્ન જવાબ આપવાના છે. બરાબર. તો આપણને અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો અભ્યાસનું મહત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે, પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી. બરાબર. અભ્યાસ વિના સંસ્કાર દૃઢ થતા નથી. દરેક ક્રિયા કઈ 3 રીતો કરી શકાય છે? તો એની અંદર ભયથી, લાલચથી, પ્રેમથી. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. ચલો મિત્રો, પછી નિમન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય, ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.